નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે ભણવાના છે સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.2 દાખલા નંબર બીજાનો પહેલો અને એના આગળના અમુક દાખલા આપણે ભણવાના છે, બીજો અને ત્રીજો। તો ખાસ નોટ અને પેન લઈને તૈયાર થઈ જાવ। આજે આપણે ગણવાના છે સમાંતર શ્રેણી, બરોબર। તો ચાલો જોઈએ રકમ નંબર 1। વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ ગોતો। મિત્રો, આપણા કોન્સેપ્ટનું નામ છે n-મું પદ। પહેલો જે કોન્સેપ્ટ છે એનું નામ આગળના વિડીયો ન જોયે તો ખાસ જોઈ લેજો મારા વાલા, જોઈ લેજો યાર, વ્યૂ બહુ ઓછા આવે છે, પ્લીઝ જોઈ લેજો। n-મું પદ, તો n-મું પદ એટલે અહીંયા કીધું છે 30મું પદ। તો n બરાબર કેટલા 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 30, બરોબર। n બરાબર 30મું પદ, n-મું પદ, n બરાબર 30। અહીંયા ઘણા બધાને થોડુંક મૂંઝવણ થશે, જીવ દુભાશે, જીવ જે છે એ તાળવે ચડી જાય અને એમ કહેવાય કે n બરાબર લેતા નહીં આવડે તો બોલવાનું 30મું પદ, પછી યાદ કરવાનું કે n-મું પદ, n-મું પદ, 30મું પદ, n બરાબર 30। તો આ રીતે આપણે મગજમાં ફિટ કરી દો કે જે વિદ્યાર્થીઓને થોડીક ભૂલ પડે છે કે n શું લેવો, એ n શું લેવું, તો એમાં તમારે એક કામ કરવાનું, બોલવાનું n-મું પદ, 30મું પદ, n બરાબર 30। રેડી? હાલો ત્યારે, હાલો હાલો। વાલા તો વાલપનો છે વાલ, એને પાર તું લગાડ, મારી આંખે ઉજાગરા ધીમેરા, ક્યાં રમી આયા કાન રાત લડી। n બરાબર a વત્તા, આજે શું છે અવાજ થોડો ખુલ્લો છે, રવિવાર પછી બપોર વરસાદનો, એટલે હવે મજા આવશે થોડી। રવિવાર એક તો મોડા થોડાક જાગીએ, પેપર હોય, આ છે તે છે જોવાનું, એટલે એમ લાગે ને કે અવાજ બેહી જાય બહુ। 12 કલાક મિત્રો, જે મિત્રો નથી જાણતા એ ખાસ 2 સ્કૂલ, એક ટ્યુશન, રાત્રે 9:30 પૂરું થાય, સવારે 8 વાગે ચાલુ થાય, 7:30 ઘરેથી નીકળવું, રાત્રે 9:30 પહોંચવું, ગળું બેહી જ જાય ને પછી આમાં ગળું શું બધું બેહી જાય, બરોબર ને। હાલો, એ n 30મું પદ મતલબ n બરાબર 30, તો આપણે લેવાનું છે a30। 30મું પદ એટલે શું મિત્રો ખબર છે? a30, જેમ કે પેલું a1, a2, a3 એમ 30મું એટલે a30 હશે, बराबर। मतलब a30, यू हैव टू फाइंड इट, आपको ढूंढना है। क्या करने का है? ढूंढना है। प्रथम पद क्या दिए गएला रे बाबा, क्या दिए गएला? 10 दिए गएला, क्या दिला? 10 दिला, दिया गया है। n क्या કેટલામું? 30મું 30મું, n 30મું એટલે કે 30મું એટલે n, बराबर। डिफरेंस કેટલો विद्यार्थी मित्रों? डिफरेंस d बराबर a2 माइनस a1, इसको बोलेगा a1, इसको बोलेगा a2। तो 7 में से जो 10 जाएगा ने, 10 में से 7 जाएगा तो 3 बचेगा। इसका उल्टा है, हाथ में 10 जाए तो -3 तफावत વધે। અને આમે ખબર પડે કે 10 માં 3 ઘટાડો, હાથ માં 3 ઘટાડો, 4 થાય ઘટતી શ્રેણી -3, ઘટતી શ્રેણીમાં ડિફરન્સ આएगा -3। ડિફરન્સ એટલે તફાવત, કાઉન્સમાં -3। કાઉન્સ એટલા માટે કરીએ છીએ કે તમને ભૂલ પડે નહીં। અરે યાર એમ નામ ચોટાડી દો તો હાલે। a30 બરાબર 10 વત્તા 3 તેરી 9, 3 તેરી 9, बराबर। પણ આ માઇનસ પ્લસ શું થઈ જાય મિત્રો? માઇનસ 0 નો 0, માઇનસ માઇનસ પ્લસ 3 એકા 3। રેડી રેડી રેડી, હલો હલો। a30 બરાબર, હાલો 90 માંથી 10 નો જાય, પણ આપણે કાઢવો હોય તો -80 જવાબ આવે। કેટલો જવાબ આવશે? -80 પ્લસ 3 એટલે કે -77। 80 માં 3 કાઢો, નિશાની મોટા, 80 માં 3 કાઢો, નિશાની મોટા, મોટાની નિશાની, ઓકે મોટા, મોટાની નિશાની, 80 પ્લસ 3। પણ અહીંયા 80 માઇનસ છે, બે વિરુદ્ધ નિશાની હોય તો થાય બાદબાકી,
એટલે 80 માંથી 3 કાઢો 78 વધે, બરાબર. તો કેવા વધે? -78. નિશાની મોટાની, બરાબર. ઘરમાં કોણ આવે? મોટાનું. નાના વાળાનું હાલે, પણ આ તો દાખલો છે. ચાલો ઓપ્શન જો એમાં હતો જ જો. કયો જવાબ આવશે? ઓપ્શન સી, -77. હાલો. મારી આંખે ઉજાગરા દી મેરા. આ શ્રેણી જોઈને ડરવાનું નહીં, બરાબર. પેલા પ્રથમ પદ લખવા. આખો દાખલો લખો તો શું લખવાનું? પ્રથમ પદ a બરાબર -3. सामान्य तफावत ढूंढने का, सामान्य तफावत d ढूंढने का, क्या करने का? तो कि दूसरे में से पहला 1/2, बीजू पद माइनस प्रथम पद -1/2, माइनस प्लस 3/3. હવે આને હખણું કરી નાખો. હખણું કરો. તગડો પ્લસ આગળ, -1/2 પાછળ. 2 તેરી 6, 6 માંથી 1 જાય, 5/2. એક સીધી વાત કહું, 3 માંથી અડધું જાય, અઢી વધે, અઢી એટલે 5/2. ટીંગ ટીંગ ટીડિંગ. સીધું પણ તમે લખી શકો છો. આ જે છે તફાવત પ્લસ આવ્યો, વધતી શ્રેણી છે. તો કે 11મું પદ એટલે 11 એટલે n. કેટલામું પદ? 11મું. 11 એટલે n. n મું કેટલામું? 11મું. n બરાબર 11. અહીંયા ઘણાને તકલીફ પડે તો વિચારવાની જરૂર નથી મિત્રો. ભાઈઓ અને બહેનો, અહીંયા n ગોતવાના છે. કેટલા ગોતવાના છે મિત્રો? મોદી સાહેબ દાખલો ગણાવ્યો તો કેમ ગણાવે મિત્રો? અહીંયા n ગોતવાના છે. કેટલા? n. કારણ કે મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે કે 11મું પદ ગોતો. n મું પદ, પેલી થિયરી આપણી, an બરાબર a પ્લસ n માઇનસ 1 d. ટીંગ ટીંગ ટીંગ. an વાહ. an પ્રથમ પદ એ 11, બરાબર. an એટલે 11 ગોતવાનું છે. ચાલો પ્રથમ પદ કોણ લખશું? -3 प्लस ना प्लस. n कौन सा 11 वाला -1. d कौन सा a वाला 5/2. इधर लिखने का -3. 11 माथी 1 जाए એટલે કેટલા વધશે? 10. 12 5 ભાગ્યા 2 5 ભાગ્યા 2 એ -3 વત્તા 10 5 50 ભાગ્યા 2. 50 ભાગ્યા 2 એટલે 25 -3 તો હતા જ તે. 25 માં 3 જાય. મિત્રો મારા વાલા, 25 - 3 બધાને આવડે, 22 થાય. તો ભાઈ -3 આગળ લખો, આ +25 હોય ને, 25 પાછળ લખાય કઈ, બરાબર. તો આ એ જ થયું કે જે તો નાનપણથી કરતો આવે છે ભાઈ. તો એ જ થયું. અહીંયા આવું જોઈને મૂંઝાવું નહીં મારા વાલા. અમુક વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડી જાય છે. નહીં પાડવા, હિંમત રાખો. હિંમત દે મદદા તો મદદે ખુદા. 25 વત્તા છે, આગળ લખ્યા. 3 માઇનસ છે, પાછળ લખ્યા. જો નાનપણથી પેલા જોણથી જે કરે છે 25 - 3 22. आंसर आ गया. कितना आएगा? 22 आएगा. दिखता है कभी? इधर दिखता है. B फॉर बॉम्बे, B फॉर बबीता. અને જવાબ નો આવે તો N ફોર નોબિતા. રેડી? ત્રીજો દાખલો. સમાંતર શ્રેણીમાં આપણે ખાલી पद गोतो. इन्वेस्टिगेशन करेंगे. दूसरा पद यहाँ खूट रहा है. आ खूटता पद जे छे यहाँ આપણે ખૂટા ખોડી દેવા, બરોબર. કરશું શું કરશું? અહીંયા તો કઈ ખાલી જગ્યા આપશે. હાલો તા શું કરશું ખબર? પેલું પદ લખી નાખો. હાલો, પ્રથમ પદ કેટલું આવ્યું? તો કે 2 આપ્યા. ઓકે, તફાવત d આપ્યો નથી, કાંઈ વાંધો નહીં, નો ચિંતા. આ ત્રીજું પદ કહેવાય. a1 a2 a3. તો a3 બરાબર મારા વાલા 6 આપ્યા. રેડી? અને તમને આગળના લેક્ચરમાં શીખવાડ્યું છે કે a3 બરાબર a વત્તા 2d લખાય. આવડતું જશે. એટલે નો આવડતું તો ધ્યાન રાખો. પ્રથમ પદને a કહેવાય, એમાં તફાવત વધે તો a વત્તા d કહેવાય, અને એમાં d વધે તો a વત્તા 2d. જો થઈ ગયું ત્રીજું પદ.
દર વખતે પ્રથમ પદમાં તફાવત ડી વધતો જાય વધતો જાય વધતો જાય વધતો જ જાય, તો જ એને સમાંતર શ્રેણી કહેવાય, નહીંતર કહેવાશે નહીં. હેડો થાય આ અને આ બે હરખું નહીં, આ A3 તો બેન સરખાવી શકાય. હા, પેપરમાં આમ લખવાનું સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. સાહેબોને સારું પેપર ટેસ્ટી લાગવું જોઈએ મિત્રો. કેવું લાગવું જોઈએ? ટેસ્ટી પેપર, એકદમ જોરદાર. સાહેબ જોવે ને તમે મોઢામાં પાણી આવી જાય, આમ કરીને આમ 3 માર્ક ને 4 માં 4 માર્ક મૂકવો પડે. હેડો થાય A3 બરાબર મિત્રો જો આ માખી બેઠી ને તોય કેટલું સેન્સિબલ આ બોર્ડ છે. માખી બેઠી તો હલતું નથી. જબર યુગ આવી ગયો જોરદાર. કોણ કે કળિયુગ છે? મોજ છે ભાઈ. એક બાજુ 6 અને એક બાજુ તમે ભલામણા ઘરે બેઠા બેઠા ભણો. યુટ્યુબમાં કેટલા લાખો ટીચર ભણાવતા હશે હે. અને પહેલાના સમયમાં તો ભણાવતા હતા પણ ભણવા વાળા જાતા નહોતા. બરોબર, પકડી પકડીને મૂકવા જવા. એક છોકરાને સાહેબે સવાલ પૂછ્યો. આમ મોટો છોકરો હતો અને આમ ખમતીદર, આમ ગામડાનો માણા, મજાનો માણા, મોજીલો. કે ક્યાં સુધી ભણ્યો? કે બપોર સુધી. આ લે કે બપોર સુધી કઈ રીતે? કે સવાર મારા બાપા મૂકી ગયા, બપોર માસ્તર પાછા મૂકી ગયા. કે બપોર સુધી ભણ્યો, પછી ભણ્યો જ નહીં. ઘણી વાર તો માસ્તરના કહેવાય ને કે માથા ફોડીને વહી આવે, કારણ કે એનું જ માથું ફૂટી જાય. ભણે એને સમજાતું જ નથી. બરોબર, પણ આપણને સમજાવે છે. ધ્યાન રાખજો, તમે બધા હોશિયાર છો બરોબર, પણ અમુક વિદ્યાર્થીઓને નથી સમજાય. મને ઘણું નાનો હતો તે નહોતું સમજાય. એવું ટેન્શન નહીં લેવાનું, ગણતું રહેવાનું. અમારે સાહેબ છે ને સમજો 25 માર્કની ટેસ્ટ હોય ને, 1 માર્ક ઓછો આવે ને તો 100 દાખલા ગણવા નિયમ, 2 માર્ક ઓછા આવે ને તો 2 દાખલા ગણવા. હવે આપણે આવ્યા હોય 8, 9, 10 માર્ક, એટલે આપણા 1500 દાખલા બાંધેલા. અને પેપર આવે ને પહેલાથી સમજો, કોઈને કહેતા ને આપણે ઘરની વાત. પેપર આવતા શનિવારે આ અઠવાડિયા પહેલા દાખલા ગણવા ચાલુ જ થઈ ગયા. આપણને ખબર જ છે કે 10-12 માર્ક આવશે એટલે 1200-1300 દાખલા તો ગણવાના જ છે. બરોબર, પછી બહુપદીના દાખલા બહુ નાના આવે. બરોબર, 3 સ્ટેપ નકરા બહુપદીના ગણવા. મિત્રો મને બહુપદી આવડતું જ નહોતું. ત્યાં સાહેબે 1500 દાખલા નિયમ કાઢ્યો ને, તે જોઈ જઈને ગણી ગણીને ગણતો હતો ને તો આવડવા માંડ્યું. બોલો, બરોબર. તો આ તપ છે, આ વિદ્યા છે. ગણતા રહેજો, પૂજશે, આવડશે. અને હા, કોઈ એમ કહે કે આ લકીરોમાં તમારી કિસ્મત નથી, ભગવાને નથી લખી. મહેનત કરો મિત્રો, એટલી મહેનત કરો રાતદી, હાથ ઘસી નાખો. કે એટલી મહેનત કરવાથી હાથ ઘસાઈ જાય કે કદાચ ભાગ્ય રેખા ન હોય ને ભાગ્યમાં, એટલી મહેનત કરો, તોડી નાખો કે આ ભાગ્યમાં કઈ ન હોય તો ભગવાન આમ રેખા બનાવવી પડે. આ દોસ્ત તારી મહેનત છે યાર, તને દેવું પડે યાર. કરો મહેનત જોરદાર. હાલો, એ બરાબર કેટલા આપ્યા? 2. મૂકો મૂકો મૂકો. અને આ 2D 2 આમ જાય કે નહીં? 8 વંડી ઠેકે. 6 ઓછા 2 2D 6 માં 2 જાય 4. ચોકો ચોકો. 2D બરાબર ચોકો. ડી અહીંયા છે, એકલા પાડી બગડો છેદમાં આવવા દો તો 4 ભાગ્યા 2 બરાબર ડી વધે. 2 દુ 4, મતલબ કે ડી બરાબર કેટલા આવ્યા મિત્રો? 2 આવ્યા. બીજું પદ હોય ને ભાઈ, એને કહેવાય એ વત્તા ડી. આ બીજું પદ હોય એને શું કહેવાય? પેલા એ આવે, એ વત્તા ડી આવે, પછી એ વત્તા 2D આવે, એમ વધતું છે. તો એ વત્તા ડી એટલે એ કોણ? એ કોણ? રસોડે મેં કોણ થા? રસોડે મેં 2 થા. પેલું પદ રસોડે મેં કોણ થા? રસોડે મેં મેથી હો થા. મેં થા હોથી ના, કોઈ નહીં થા. રસોડે મેં ખાલી છે ભાઈ રહોડું. આગળ બેડરૂમ, વચ્ચે કિચન, પાછળ બેડરૂમ. કિચન ખાલી છે ભાઈ, રસોડે મેં કોઈ નહીં હોય. આવું કઈક વચ્ચે વાયરલ થયું એટલે હુજે છે મને. હાલો, ડી કેટલા આવ્યા? 2. 2 ને 2 4. આ યુટ્યુબમાં અમુક વિડીયો જોયા, મૂળ તમારે કારીગરી કરવાની, દાંત કઢાવવાના, ગાંડા કાઢવા એટલે હાલ. મેં કીધું આપણે ગાંડા કાઢીએ. હાલો, તે આમથી રીલમાં તો કાઢી જ છે બોટાદવાલા શહેરમાં. બરોબર, પણ ત્યાં શું છે, છોકરા સામે બેઠા ને મજા આવે. અહીંયા એકલા રૂમમાં બબડવાનું. ક્યારેક એવું ન થાય છટકી જાય, પણ નહીં છટકે. તમારા ભરોસે હાલે છે, રામ ભરોસે હાલે છે. બરોબર,
ચાલો, ખાલી જગ્યા, અહીંયા રહોડું ખાલી ને બેડરૂમ ખાલી, વચ્ચે સામાન ભરેલો છે. આમાં હું કરશું, બે પદ આપ્યા ને બે ખાલી જગ્યા મૂંઝાણા, કાંઈ નહીં, જે આપ્યું છે ને એને લખો. આ મિત્રો A1 કહેવાય, આ A2 કહેવાય, આ A3 કહેવાય, આ A4 કહેવાય. ચાલો A2 આપ્યા છે, કેટલા? 13. ઓકે, આ પેલું બીજું ત્રીજું ચોથું. A4 આપ્યા છે, કેટલા? 3. આ ઘટતી શ્રેણી છે મિત્રો, જો આમ જો ઘટી ગયું, બરોબર. એક કામ કરીએ આપણે, છે ને A2 છે એનું સમીકરણ લખીએ, અહીંયા બાજુમાં લખો A વત્તા D, અને A4 નું સમીકરણ અહીંયા બાજુમાં જ લખી દઉં, જેથી તમે સરખાવી શકો. A4 બરાબર કેટલા? A વત્તા 3D. રેડી? તો આ A2 ની કિંમત અહીંયા હું લખી દઉં, આ A4 ની કિંમત અહીંયા લખો. બે સમીકરણ મળે. કેટલા સમીકરણ મળશે? 2. એને આપણે કરીશું 100. इसको करेंगे 100. क्या करेंगे? 100. હે આડો તાર ભાઈ, આપણે A2 ની જગ્યાએ તે લખીશું વત્તા A વત્તા D, સમીકરણ નંબર 1. મિત્રો સમજાણો, A2 બરાબર તમને આપેલા છે અને A4 બરાબર આપેલા છે, અહીં મૂકી દેવાના. ચાલો પેલામાં મૂકો એટલે પેલું સમીકરણ બની ગયું. બીજું છે A4, હાલો A4 ની જગ્યાએ કેટલા લખો? 3. A वत्ता 3D. इक्वेशन नंबर 2, इसको सॉल्व करेंगे, भेल बनाएंगे. અહીંયા તાર ભાઈ આપણે એક કામ કરશું, સમીકરણ આમાં મોટું કોણ દેખાય તમને? 13 કે 13. અને આ બાજુ 3D માંથી કોણ જાય? તો કે D. તમને જ્યાં હેલું પડે, એક માંથી બે બાદ કરો તો એ ઉડી જાય. લોપની રીત મિત્ર, લોપની અલોપ થઈ જાય, લોપ. બરોબર. ચોરના ગામમાં નો કરાય બંધ ગલોપ, અને આ રીતનું નામ છે લોપ. બરોબર. લોપ એટલે દૂર કરવું. મેં કેમ આવું કીધું ખબર છે? એક સાંભળો, મજાની વાત છે. આ લેક્ચર લાંબો લઈએ, મજા આવે, ગળું સારું છે. એક ગામ હતું, લોપની રીત આવી ને એટલે મને યાદ આવ્યું કે એક ગામ હતું. ગામ છે ને ચોરનું ગામ. જો કે એવું કઈ હોય નહીં, આ તો ખાલી જોક પાઠ. અને મારો આમ જો ગામમાં કાંઈ લેવાનું નહીં, અને મારા ભાઈ એનો જોક છે પણ મજા આવે એવું. અને એમાં પાછું એમાં એક ચોર આવ્યા. બરોબર. આમ તો ડાયરો કર્યો, એ ગામ જ હા ભૂખ ગામ હતું. ડાયરો કર્યો, કામની વાત કરું. ડાયરો કર્યો ને તો 150 રૂપિયા કોકે ઉડાડ્યા. બરોબર. અને બરોબર લાઈટ ગઈ. લાઈટ જેવી ગઈ, આમ જો 150 રૂપિયા કોક ચોરી ગયું. સરપંચ ખીજાણ, એટલે હાર કે આપણે ગામને આબરૂ હું યાર, 150 રૂપિયા ઉડે એ બૂચ મારી જાવ હોય કે હાલો હાલો કે લાઈટ બંધ કરું, ધ્યાન લીધા હોય ને એ મૂકી જાયજો. એ કે લાઈટ બંધ કરી 5 મિનિટ પછી લાઈટ ચાલુ કરી, તાક પેટિંગ તબલાય કોક જીકી ગયું. લ્યો બોલો. એટલે ચોરના ગામમાં નો કરાય બંધ ગલો, અને આ રીતનું નામ છે અલોપ. ના ના લોપ. હેણો બહુ જાજી બાજી વાત નહીં. ઇક્વેશન 2 આપ્યા છે. હાલો ત્યાં સમીકરણ 1 માંથી 2 બાદ કરો, કાં તો 2 માંથી 1 બાદ કરો. હાલો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, બરબાદ કરતા. હેડો તાર ઉપર લખો ભાઈ A વત્તા 3D, નીચે લખો સમીકરણ 1 13 બરાબર A વત્તા D. હવે આપણે જ્યારે મિત્રો બાદ કરીએ ને ત્યારે અહીંયા આગળ માઇનસ આવે, અને જ્યારે માઇનસ આવે ને મિત્રો મજાની વાત શું ખબર છે? આ માઇનસ અંદર હાટ કરીને અંદર ઘોંકાઈ જાય, આમ આખું અંદર સારું નીકળે, આખા સમીકરણને ફેરવી નાખે. જો આ પ્લસ હતું ને 13, તો શું કહી જાય? માઇનસ. આ પ્લસ હોય તો માઇનસ, આ પ્લસ હોય તો માઇનસ. અભી દેખેગા 3 માં 13 નો જાય, પણ 13 માંથી 3 જાય.
તો કેટલા વધે? 10 નિશાની મોટા. ચાલો તે આપણે બહુ ગોખણ પટ્ટી કરવાની જરૂર જ નથી, બહુ સરળ વિચારવાનું. ન કરવી હોય તો કરી નાખવાની ભાઈ, પછી માંડ પાસ થતા હોય તો ગોખણ પટ્ટી કરી નાખજે ભાઈ, કારણ કે આપણે પાસ થઈને આગળ જવાનું છે. એક આઈપીએસ છે, આઈપીએસ નહીં પણ આપણે આઈએસ ઓફિસર છે, તુષાર સર સુમેરા. હવે અત્યારે એમની માર્કશીટ બહુ વાયરલ છે, 35% 10માં આવ્યા હતા, પણ અત્યારે પોતે એમ કહેવાય ને કે કલેક્ટર છે. તો કાંઈ અશક્ય નથી, મહેનત કરતા રહ્યો, પાસ થઈ જાઓ, આગળ નીકળી જાઓ, ગમે ત્યારે સફળતા મળશે. ક્યારેય નિષ્ફળતા કોઈને મળતી જ નથી મિત્રો. આમ 2 દાખલા ગણીને આવ્યા, ગણીને તો આવ્યા બરોબર, એમાંથી એ જાય લોપ થઈ જાય 0. હવે 3D માંથી 1D જાય 2D, 3D માંથી 2D જાય તો 2D, 1D જાય તો 2D. હેડો આ બગડો આ બાજુ હેઠે લઈ આવો તો કે 2D બરાબર -10 આવે. બગડો નીચે જાય તો D બરાબર -10 ભાગ્યા 2, તો D બરાબર -5. તફાવત મળી તો બધા પદ મળી જાય ને? નહીં મળે, હજી પહેલું પદ ગોતવું પડશે. ચાલો A2 બરાબર કેટલા છે મિત્રો? A2 બરાબર A વત્તા D આપ્યું. ચાલો A2 બરાબર કેટલું છે? 13. અથવા આમાં મૂકી દો તો હાલે, સમીકરણ 1 માં D બરાબર મૂકો. A D કેટલા? -5. -5 આ બાજુ જાય, એક સ્ટેપ વધારે લખું, પ્લસ માઇનસ માઇનસ -5 આ બાજુ જાય તો 13 + 5 બરાબર A. આ કેટલા થઈ જશે? 18. મિત્રો ચાલો ત્યારે A મળી ગયા 18 બરાબર. તો A મળી ગયા કેટલા? 18. મતલબ કે પ્રથમ પદ છે ને એ 18 હશે. ચાલો ત્રીજું પદ ગોતવાનું ને, A3 બરાબર A વત્તા 2D. જો અહીંયા લખેલું જ છે એ રીતે. તો A કેટલા મળ્યા ભાઈ? 18. 2 ના 2. D તફાવત કેટલો છે? આ -5. 5 દો 10, માઇનસ પ્લસ માઇનસ 18 માં 10 જાય તો 8. કેટલા વધશે મિત્રો? 8. જો આ D ઘટતો જાય 5, 18 માં 5 ઘટે તો કેટલા? તો કે 13. 13 માં 5 ઘટે તો કેટલા? 8. 8 માં 5 ઘટે તો 3. દાખલો સાચો છે, પ્રૂફ આપણે જોઈ લેવાનું ને. ઓય પાસ વચ્ચે આમ જો 2 બેડરૂમ ખાલી, હાલો કિચન 5 થી ભરેલું છે. મારી આંખે ઉજાગરા ધીમેરા, ઉજાગરા થાય ક્યારેક ભાઈ. આમ જો યુટ્યુબમાં અપલોડ કરવાનું, રિઝલ્ટ બનાવવાનું, પેપર જોવાના, પછી કે કેમ લેક્ચર બનાવવા યાર, ફિઝિક્સના બનાવવાની બહુ ઈચ્છા છે, પણ આ પહેલાં 10મું તો પૂરું કરીએ, એ બનાવશું, હમણાં ટાઈમ રહેશે તો. A બરાબર 5 બરાબર. પછી ચોથું પદ આપ્યું છે A4 બરાબર 9, 1/9. 9 દુ 18, 19 ભાગ્યા 2. આ રીતે લખવાનું. હાલો ત્યારે આ કયું પદ છે મિત્રો? તો કે A4. A4 બરાબર તમને બધાને ખબર છે, A વત્તા 3D લખાય? લખાય જ ને ભાઈ. A4 એટલે 19 ભાગ્યા 2 બરાબર A5 3 D મેળવવાનો થાય બરાબર. 5 આ બાજુ જાય, 19 ભાગ્યા 2 -5. 5 આમાં કાંઠે વંડી ઠેકાડીને લઈ જા ભાઈ, બરાબર 3D. 2 પંચા 10, 19 - 10 ભાગ્યા 2 બરાબર 3D. 19 માં 10 જાય 9, 9 ભાગ્યા 2 બરાબર 3D બરોબર. અહીંયા આ 3 છે છેદમાં આવશે, 9 ભાગ્યા 2 ગુણ્યા 3 બરાબર D વચ્ચે, 3 તેરી 9, મતલબ D બરાબર 3/2. 3 ભાગ્યા 2, 3 भाग्या 2. हेड़ो 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 हेड़ो। अभी कौन सा वाला ढूंढने का है बाबा? दूसरा वाला इसको बोलते हैं A2, तीसरा वाला इसको बोलते हैं A3। तो A2 मिलाने का है A वत्ता D। ए कौन सा? 5। D कौन सा? 3/2। 2 पंचा 10,
2 પંચા 10, 10 ને 3 13 ભાગ્યા 2. ધીસ ઇઝ યોર A2. જો પાછું ત્રીજું પદ, ત્રીજું શું થાય? હાલો બોલો બોલો બોલો. ક્યાંથી બોલશો? ફોનમાંથી યાર, કોમેન્ટમાં બોલો. હાલો A વત્તા 2D કોમેન્ટમાં પણ બોલશો તો વિડીયો હજી વાર લાગશે ને. ए कितना दिया गया रे बाबा? 5. प्रथम पद 5. 2 डी केटला 3/2. डी ની જગ્યાએ મૂક્યા. હવે જો તો ડાયરેક્ટ કઈ ઉડે, ડાયરેક્ટ ગુજરી ગયા. જો 2 5 વત્તા 3 બરાબર 8. ધીસ ઇઝ યોર A3. મતલબ A3 આપણને મળશે 8 અને A2 મળશે 13 ભાગ્યા 2. બરાબર. તો આ જે છે આપણી ખાલી જગ્યા. હાલો ત્યારે આગળ વધીએ. આગે બળો. મારી આંખે ઉજાગરા ની મેરા ક્યાં રમિયા ખાન રાત લડી. 1 2 3 4 5 6 એ છઠ્ઠું પદ થયું. मतलब के A6 बराबर 6. वाह. और दूसरा मेरे दोस्त A6 जो लिखेगा ने तो A वत्ता 5D लिखेगा ने. मतलब कि क्या मालूम? अभी अपन इस समीकरण को लिखेगा तो A6 का 6 मुकेगा, A का -4. Now put the value of A6 is equals to 6 in equation number 1. A6 का 6 મૂકવાના છે, A બરાબર -4 મૂકવાના છે, વત્તા 5D ના 5D. રેડી? આ -4 આ બાજુ 1D ઠેકીને આવે ને ભાઈ મિત્રો તો પ્લસ થઈ જાય. બરાબર 5D. હવે 6 ને 5 કેટલા? સોરી 6 ને 4 કેટલા? 10. 5D 5 છેદમાં આવે તો D બરાબર 10 ભાગ્યા 5 કેટલા આવશે? 2. આમ 5 દુ 10. ઘણા એમ કે સાહેબ કેમ ધીમે ધીમે? ભાઈ તમે જે શીખવા આવ્યા છો એની સાથે એવા વિદ્યાર્થીઓ આવ્યા હશે કે જે પરીક્ષાની તૈયારી કરતા હશે અને એમને કદાચ નહીં આવડતું એટલે શીખવા આવ્યા છે કે એમને આ ચેપ્ટર સહેલું લાગતું હોય એટલે આપણે ઘણીવાર ધીમું પણ અમુક વખતે છેદ ઉડાડીશ. કારણ કે એમાં એ પાસ થઈ જાય મિત્રો યાર. અને તમારે પછી આગળ જોઈ લેવાનું, સ્પીડ કરવાની, થોડી ભગાઈ દેવાનું. હેડો ના ભગાવતા નહીં, આખું જોજો યાર. વોટ ટાઈમ થઈ જાય ને તો કામ થઈ જાય. ડી છે, એ છે, હાળંગ શ્રેણી લખતો જાઓ. ચાલો આ A2, આ A3, આ A4, આ A5. હાલો લાઈનમાં લખતા જઈએ. A2 A વત્તા ડી થાય, A-4 વત્તા ડી કેટલા છે? 2. તો -2 જવાબ આવે. 4 માંથી 2 જોઈએ તો 2, પણ નિશાની મોટા વિરુદ્ધ આવે ને, બાદ બાકી. બરોબર. 4 માંથી 2. હાલો લાલભાઈ હાલો. A વત્તા 2D. A3 બરાબર મિત્રો હું લખવાનો? A વત્તા 2D. હમણાં ચલો ચાલુ કર્યો વિડીયો ત્યારે જ સમજાય. એટલે હવે બીજી વાર પછી દર વખતે એનું ન હોય ભાઈ. નાના તંદર તમે કયો ડિમાન્ડ કરો ત્યારે સમજાવશો. 2D D કેટલા? 2. 2 દુ 4. આ તો 0 થઈ જશે ને. આ 2 દુ 4 અને 4 માં 4 જાય તો 0. A4 A વત્તા 3D. એ કેટલા? -4 વત્તા 3. ડિફરન્સ કેટલો? 2. 3 દુ 6 ઓછા 4. 6 માંથી 4 જાય, જવાબ આવશે 2. A5 તમને હોમવર્કમાં આપી છીએ, કરો જાતે. એક કહી દો કે A5 એટલે A વત્તા 4D. હાલો મૂકો કિંમત, કરો સવાલને સોલ્વ. ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. અહીંયા પહેલું પદ આપ્યું નથી, ધીસ ઇઝ ખૂટતા. આ બીજું પદ આપ્યું છે. A2 બરાબર 38 આપ્યા છે. રેડી? અને આ શું આપ્યું છે? આ પહેલું, બીજું, ત્રીજું,
ચોથું, પાંચમું, છઠ્ઠું, મતલબ એ 6 બરાબર -22. ધન માંથી ઋણ થયું, ઘટતી શ્રેણી હશે, ડી માઇનસ આવવો જોઈએ, બરાબર. અને હા, ક્યારેક માઇનસ ન આવે ને એવું થાય તો તમારા મગજમાં આવી ક્લિયરિટી ને કે ઘટતી શ્રેણી ડી માઇનસ આવવો જોઈએ, ભૂલ પડી હોય ને તો ત્યાં લાઈટ થઈ જાય કે હા ડી માં લોચા પડ્યા, પેપરમાં ભાઈ માર્ક બચી જાય. છેલ્લું ચેપ્ટર છે, છેલ્લું, સસ્તું સારું સસ્તું. હાલો બીજું પદ, a2 બરાબર a વત્તા ડી. a2 બરાબર કેટલા મૂકશું? 38. a બરાબર ખબર નથી, ડી બરાબર નથી. સમીકરણ નંબર 1, ઇક્વેશન નંબર 1. ત્યારબાદ एक काम करो ना, हेठे लखो, इसको जूम इन कर देते हैं. आ छठू पद है मित्रों, तो a6 बराबर કેટલા આપ્યા છે? તો આપણે લખવાનું ને કે a6 બરાબર a વત્તા 5d. a6 બરાબર કેટલા છે? -22. a વત્તા 5d. ઇક્વેશન નંબર 2, સમીકરણ નંબર 2. મિત્રો ફરીથી લોપની રીત કરશું. લોભની રીત નહીં, લોપની રીત. આમાંથી આ બાદ કરો અથવા આમાંથી આ બાદ કરો. એક કામ કરું, હવે એકમાંથી બે બાદ કરું ને. ગઈ વખતે આમ કર્યું, બે માંથી એક. હવે હું કરું છું સમીકરણ 1 માંથી 2 બાદ કરતા. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. હેડોતા પેલા કોને લખીશું? સમીકરણ 1, 38 બરાબર a વત્તા ડી. એની નીચે એક જેટલી હેઠે હેઠ હો, કમ્પ્લેટ 22 બરાબર a વત્તા 5d. બાદ કરવાનું લખ્યું છે મિત્રો, નિશાની છે ને ભાઈ ઉલટાઈ જશે. આ જે છે ને અહીંયા બાદ કરવાનું ને ઉપરમાંથી હેઠેનું, તો આ માઇનસ અંદર જાય ને પ્રોગ્રામ આખો ચેન્જ થઈ જાય. જોજો, -22 કેવા થઈ જાય પ્લસ, એ પ્લસ છે કેવા થઈ જાય માઇનસ, આ પણ માઇનસ. નીચે નિશાની લખો, યાદ રહે. 38 અને 22, ઓ માઇનસ હતું પ્લસ થઈ ગયું, માઇનસ માઇનસ. 38 2 40, 40 2 60 બરાબર. એ માંથી એ લોપ અલોપ ગુજરી જાય. ડી પ્લસ છે, 5d માઇનસ છે, તો 5d માંથી 1d. જો અહીંયા ફરીથી સમજાવું અલગથી કે -5d પ્લસ d છે. 1 પ્લસ 1 માઇનસ હોય, થાય બાદ બાકી. 5 માંથી 1d જાય, આ કઈ ન હોય તો 1d તો હોય, તો 4d વધે. નિશાની મોટા ભાઈની -4d જવાબ આવે, બરાબર. હેડોતા -4d બરાબર 60, -4 છેદમાં d બરાબર 60/-4, 15 ચોકા 60. નિશાની રહેગા માઇનસ. જો આપણે શું કીધું હતું? ઘટતી શ્રેણી છે ભાઈ, છે કે નહીં? કેવી શ્રેણી છે? ઘટતી શ્રેણી છે, બરાબર. તો ઘટતી શ્રેણી હોય એમાં તમે જે સમજો કે ડી કેવો આવે? માઇનસ આવે, બરાબર. ચાલો, હવે આપણે ડી મળી ગયા. એ જે મેળવવું હોય તો ચાલો બીજું પદ છે ને, a2 બરાબર a વત્તા ડી છે. ડી મળી ગયા છે. a2 કેટલા આપ્યા છે? 38. એ મેળવવું છે, ડી ની કિંમત મૂકો, હાલો. -15. 38 બરાબર a ઓછા 15, -15 આમ જાય તો a બરાબર 38 છે, એમાં +15 થાય. આ 38 છે ને એમાં 15 પ્લસ થાય તો એ વધે. 38 અને 10 48, 48 ને 5 53, 53 આવશે, 53, 53, 53. રેડી? જોઈ લો. હવે આપણે એ મળી ગયો છે, ડી મળી ગયો. તમે ધારો એ મેળવી શકો. આમ જો આ બે હથિયાર તમારા હાથમાં, એ અને ડી, ગમે એ શ્રેણીને આગળ અમે ધપાવીએ. જો આ કોણ? a3, તો a3 બરાબર a વત્તા 2d. ચાલો ત્રીજું પદ, એ કોણ? 53.
વત્તા 2, ડી કેટલા 15, પણ માઇનસ છે, ઉતાવળ નહીં, ઉતાવળ નહીં. 15 દુ 30, પ્લસ માઇનસ માઇનસ 30, 53 માંથી 30 જાય 23, તો A3 કેટલા આવશે મિત્રો 23. ઉતાવળ નહીં, નિરાતે A4 મેળવીશ, A5 તમને આપીશ. હાલો A4 ए वत्ता 3D. ये कितना दिया गया रे बाबा 38 दिया गया रे बाबा, नहीं ये क्या मिले आयरो 53 वत्ता પછી શું કરશું તગડો અને ડી, ડી કેટલા છે -15, 53, 15 તેરી -45, क्या माइनस प्लस माइनस 15 तेरी 45, तो 45 અને 53 નો તફાવત કેટલો રહેશે 8, તો A4 કેટલા થાય છે મિત્રો 8. रेडी. आ रीतना आपको जो है तो श्रेणी मेळववाना है, तो आप जे है A5 होमवर्क में मिलते हैं, यू ढूंढते हैं तो होमवर्क में आपको मिलते हैं. रेडी है? चलो तो आ सुधी दाखला આપણે રાખીએ છીએ, અહીં સુધી આપણે વિશ્રામ કરીએ છીએ, બરોબર, કારણ કે ઓવરલોડ થઈ જાય, ગળા બેહી જાય, પછી મિત્રો કાલે પાછું ભણાવવા જવાનું હોય. હવે આવતા લેક્ચરમાં નવા દાખલા સાથે, નવા કોન્સેપ્ટ સાથે ફરી મળીશું આ જ ચેનલ પર, માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલ. મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા કલેજા, બરોબર. મારી આંખે ઉજાગરા દી મેરા